નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નતરમાં. અને આજે આપણે વાત કરીશું ભાઈ પાટણ સુરક્ષા સેતુના અંદર પ્રોજેક્ટ છે, તેના અંદર પ્રોજેક્ટ કન્સલ્ટની પોસ્ટ પર નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જેમાં મહિને તમને 20,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. તો ચાલો આપણે લઈએ તેના વિશે વિગતવાર માહિતી. તે પહેલાં હું આપને વિનંતી કરીશ મિત્રો, જો હજી સુધી તમે આપણી આ રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરી અને જ્યારે પણ આપણો નોકરીને રિલેટેડ વિડીયો અપલોડ થાય ત્યારે સૌપ્રથમ તમને તેની માહિતી મળી રહે. આ વિડીયોમાં આપણે વાત કરીશું શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે, કઈ જગ્યાએ તમારે અરજી કરવાની છે, મહિને તમને કેટલો પગાર ચૂકવવામાં આવશે અને કેવી રીતે તમારે અરજી કરવાની છે. મિત્રો, આ ભરતી છે એ 11 માસના કરાર આધારિત છે અને નોકરી તમારે પાટણ પોલીસ અધિક્ષકની કચેરી એટલે કે પાટણ જે એસપી ઓફિસ છે ત્યાં તમારે નોકરી કરવાની છે. સુરક્ષા સેતુ જે પ્રોજેક્ટ ગુજરાત સરકાર દ્વારા કાર્યરત છે તેના અંદર હિસાબી વહીવટી જે કર્મચારી છે તેની પોસ્ટ માટે આ નોકરીની જગ્યા છે એની જાહેરાત બહાર પડાયેલી છે. હવે જેમાં મહિને તમને 20,000 રૂપિયા છે એ પગાર ચૂકવવામાં આવશે, એટલે મહિને તમને 20,000 રૂપિયા વેતન આપવામાં આવશે. હવે આના અંદર શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો તમે ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ. હા મિત્રો, તમે બરાબર સાંભળો છો, તમે ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ. એટલે કે તમે કાં તો BA કરેલું હોવું જોઈએ, BCom કર્યું છે, BCA કર્યું છે, BBA કર્યું છે, એમની ગ્રેજ્યુએટ થયેલા છો, તમે કોલેજ કરેલા છો મિત્રો, તો તમે આ પોસ્ટ પર અરજી કરી અને નોકરી તમે મેળવી શકો છો. હવે કામગીરી માટે તમે સ્નાતકની ડિગ્રી છે એ ફરજિયાત માંગેલી છે. તમારા પાસે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. જો તમારા પાસે કામગીરીને લગતો અનુભવ હોય તો ઠીક છે, ના હોય તો આમાં કોઈ જ આપણને પ્રસિદ્ધ જ્યારે જાહેરાત કરવામાં આવેલી છે તેના અંદર કોઈ જ છે એની સ્પષ્ટતા કરવામાં આવી નથી. 7 દિવસના અંદર અરજી મળી જઈને એ રીતે તમારે અરજી કરવાની છે, જાહેર રજાના દિવસો સિવાય. હવે તમે જ્યારે પણ કચેરી પર અરજી કરો છો ત્યારે તમારે તમારા શૈક્ષણિક લાયકાતના જે પ્રમાણપત્રો છે તેની સંપૂર્ણતઃ ડિટેલ્સ લખવાની છે. પહેલાં તો તમારે અરજી લખવાની છે. અરજી લખાઈ ગયા બાદ તમારે તમારા બધા જ ડોક્યુમેન્ટ્સ તેમાં જોડવાના રહેશે. જો ડોક્યુમેન્ટ્સ મિત્રો તેની યાદી છે તમે નોંધી લેશો. પહેલાં સૌપ્રથમ આવશે તમારું 10મા ધોરણનું રિઝલ્ટ, ત્યારબાદ આવશે 12મા ધોરણનું રિઝલ્ટ, તમારું લિવિંગ સર્ટી, ત્યારબાદ આવશે તમારું કોલેજના બધા જ રિઝલ્ટ છે એ 3 સેમેસ્ટરના 6 રિઝલ્ટ આવશે, કેમ કે એક વર્ષના અંદર 2 સેમેસ્ટર હોય છે. એટલે આવી રીતે હવે તો 3 વર્ષના 6 સેમ થઈ ગયા છે, એટલે એ 6 રિઝલ્ટ આવશે. ત્યારબાદ આવશે તમારું ડિગ્રી સર્ટિફિકેટ. એ બધું જ તમારે સ્વપ્રમાણિત કરી અને મોકલવાનું છે. ત્યારબાદ તમારા પાસે કોમ્પ્યુટરનું નોલેજ હોવું ફરજિયાત છે મિત્રો, જેમાં તમને અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી આ 3 ભાષાઓની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. સાથોસાથ હિસાબી વહીવટી કામગીરીનો તો અનુભવ હોવો જ જોઈએ અને 5 વર્ષનો અનુભવ માંગેલો છે મિત્રો. યાદ રાખજો ખાસ, ઓછામાં ઓછો હિસાબી વહીવટી કામગીરી તરીકેનો તમારા પાસે 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ. જો તમે 5 વર્ષનો અનુભવ ધરાવો છો તો તમે આ નોકરી માટે છે એ અરજી કરી અને નોકરી મેળવી શકો છો. ઉમેદવારોએ તમામ શૈક્ષણિક લાયકાત તથા અનુભવના પ્રમાણપત્રોને સર્ટિફાઈડ નકલો એટલે કે પ્રમાણિત નકલો સાથે જોડવાની રહેશે. હિસાબી તથા વહીવટી કામગીરી માટે પ્રોજેક્ટ કન્સલ્ટની નિમણૂક માટે ઇન્ટરવ્યૂ તથા ટાઈપિંગ ટેસ્ટ લેવામાં આવશે, જેમાં અનુભવીને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. એટલે કે તેની જાણ છે એ તમને ઓફિસ દ્વારા કરવામાં આવશે, પણ તમારા પાસે છે એ કોમ્પ્યુટર ટાઈપિંગ તમને ફાવતું હોવું જોઈએ. અને વહીવટી કામગીરી માટેની આ પોસ્ટ છે 20,000 રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે મિત્રો. પાટણ એસપી ઓફિસના અંદર છે એ આ જગ્યા ખાલી છે. તમારે અરજી મોકલવાની છે પોલીસ અધિક્ષક શ્રીની કચેરી, પાટણ સુરક્ષા સેતુ પ્રોજેક્ટ છે તેની આ જગ્યા ખાલી છે. વધુ માહિતી માટે તમે પાટણ અધિક્ષક કચેરી છે ત્યાં જઈને વિશેષ માહિતી મેળવી શકો છો. આશા રાખું છું કે મિત્રો તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો આજે જ આપણી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમને આપણા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા વોટ્સએપ ચેનલની લિંક પિન કરું છું. જે લોકો વોટ્સએપ ચેનલમાં